हेलो मित्रों नमस्कार, हूँ છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે। મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું રવિવારે 26 એપ્રિલે મતદાન થશે અને આજે તેના પ્રચાર પડઘમ શાંત થઈ જશે, પરંતુ અંદર ખાને જે બેઠકો થઈ રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક સત્તાધારી પાર્ટી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તરફ કાર્યકરોનો અને નાગરિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે। આવો જ એક વિરોધ વિનોબા ભાવેનગર હાથીજણમાં પણ જોવા મળ્યો હતો, જેમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી અને તેમના ખેસ ઉતારી અને મતદાન ન કરવા માટે પાર્ટી સોગંદ ખાધા હતા। આમાં બાબત એવી હતી કે એ લોકો પક્ષથી તેમને કોઈ વાંધો નથી, પક્ષના મોવડી મંડળ સામે પણ વાંધો નથી, પરંતુ સ્થાનિક કક્ષાએ કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા તેમને ધાક ધમકી આપતા હોવાના અને તેમના કામ ન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જો આ બધી વિડીયો આપને ખ્યાલ આવી જશે કે આમાં ખરેખર શું છે। પાર્ટી તરફથી ફરીથી રિપીટ કરું, પાર્ટી તરફથી પાર્ટીના મોવડી મંડળ તરફથી કોઈ વાંધો નથી તેવું તેઓ જણાવી રહ્યા છે। આ એક વાયરલ વિડીયો છે જેમાં જે દર્શાવ્યું જે છે તે મુજબ દર્શાવવામાં આવ્યું છે। આપ જોઈ લો, જોઈ શકો છો અને આપનો અભિપ્રાય ખુદ વ્યક્ત કરી શકો છો। આશા છે આ વિડીયો આપને પસંદ આવશે। જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। વિનોબા ભાવેનગરની અંદર 10 વર્ષ પહેલા પ્રદીપસિંહ જાડેજા અહીંયા હોમ મિનિસ્ટર હતા ત્યારે અમને પોતે એક વચન વસ્ત્રાલની અંદર જાહેર સભામાં કીધું હતું કે આખી વટવા વિધાનસભાને અમે સાંઘાઈ બનાવીશું અને વિનોબા ભાવેનગરની અંદર અમે એને વેમ્બલી બનાવીશું। વેમ્બલી એટલે લંડનની અંદર એક સારામાં સારી સિટી છે ને, જે સુપ્રસિદ્ધ છે, સારામાં સારી સિટી એ વેમ્બલી એનું નામ છે। તો વિનોબા ભાવેનગરની અંદર વેમ્બલી નામ આપવામાં આવેલું। આજે તમે જોઈ લો 10 વર્ષ પછી તો વિનોબા ભાવેનગર વેમ્બલી બની કે ત્યાંની ત્યાં જ છે। એટલે અહીંના તમામ જાગૃત નાગરિકો એ જોયું છે, એમને પોતે અનુભવ્યું છે, એમની કોઈ કદર નથી, એમને કોઈ સાંભળતું નથી, એ કોઈના કહેવામાં ભાજપનો ખેસ નથી ઉતારી રહ્યા। હમણાં જ થોડા દિવસ પહેલા એક વિડીયો આવેલો, બરાબર છે, અહીંના જ લોકો ભાજપના જૂના કાર્યકર્તા કે કોર્પોરેટરમાં ઉમેદવાર ઉભા રહ્યા હોય 25-25 લાખ રૂપિયામાં ઉમેદવારો ખરીદવા નીકળ્યા હતા। એ વિડીયો તમે બધાએ જોયો હશે। જોયો છે, મારામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના સન્માનીય કાર્યકર્તાને કહેવા માંગુ છું કે આ લોકો 25-25 લાખમાં ખરીદીને આ લોકોના ખેસ ઉતારવામાં નથી આવ્યા। એ પીડિત છે, એ ક્યાંય પીડાય છે, એ એમના સ્વયંભૂ એ ભાજપના લોકોથી, ભાજપના સ્થાનિક કાર્યકર્તા છે એનાથી ત્રાસના કારણે એમને આજે ખેસ મૂકવો પડે છે ને એ પોતે વચન આપે છે કે આ વખતે અમે ભાજપને મત નહીં આપીએ। આ બધાનો અમે આવકાર કરીએ છીએ અને બધા એક એક કરીને ભાઈ ખેસ આ બધું આ લોકો સ્વેચ્છાએ કરે છે, આ ખરીદેલા લોકો નથી, અમને દબાણ હેઠળ નથી કે અમને પૈસા આપવામાં નથી આવ્યા। આ તમામ લોકો ભાજપમાંથી મુક્ત થવા નીકળ્યા છે। કોઈ વાત સાંભળવામાં નહીં। તમે જોઈ રહ્યા છો કે પબ્લિક સ્વયંભૂ ખેસ ઉતારી રહી છે, ભાજપને જાકારો આપે છે। આ વખતે ભાજપમાં વોટ નહીં આપે, આ નિર્ણય અમને સ્વૈચ્છિક પોતે લીધેલો છે। એ પ્રમાણે અહીંના જે કાર્યકર્તા છે એમને અમને એવું કીધું હતું કે ભાઈ તમારા 40-50 વોટથી કે 100-200 વોટથી અમને કોઈ ફરક પડતો નથી, બરાબર છે, અને તમારે મૌલિક પટેલને મળવું હોય, આગળ જવું હોય, તમારે જે અમારાથી તમને કોઈ ફરક પડતો નહીં, એટલે અમને બી એમનાથી ફરક પડે છે, એટલે આજથી અમે આ ભાજપનો ખેસ મૂકી દઈએ। તમારા રોડનું કામ વિનોબા ભાવેનગરના નાગરિક છીએ, આટલા વર્ષોથી અમે ટેક્સ ભરીએ છીએ, અમને રોડની સુવિધા નથી, લગ્ન માટે હોલની સુવિધા નથી, લાઇનમાં બ્લોકની સુવિધા નથી, બરાબર, સરકારી દવાખાનું નથી, આ બધી રજૂઆતો અમારે છે, એના બદલ અમે બહુ ત્રાસી ગયા છે। એટલે હવે અમે આ કેસ હવે ઉતારીએ છીએ। હવેથી અમે વોટ નહીં આપીએ ભાજપ। અહીંયા નહીં,
यूपी में भी हमारी एक कांग्रेस पार्टी है, हमारे यादव सरकार, हमें एक जने जोड़ नहीं लड़ता बीजेपी માટે ત્યાં બી લડું છું, અહીંયા બી લડું છું. છેલ્લા 15 વર્ષથી હું વોટ આલતો આવ્યો બીજેપીને. પણ આજે શું એક દિવસ કોઈ ધારાસભ્ય આવ્યા હતા, મારું મકાન મળ્યું ત્યારે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કહે છે ટેક્સ વગર મકાન નહીં બનશે, પણ ગટર લાઈન માટે કહે છે અમારે તો અંડરમાં આવતું જ નહીં. આ તો તકલીફવાળી વાત છે ને. હા, અમે તમને વોટ આપ્યા છે, વિજય બનાવ્યો છે, પણ થોડું અમારા હવે અમને એક આધાર કાર્ડ હું મેઘાણીનગર રહેતો હતો, ત્યાં આ સર્વા બોર્ડમાં અમે ઇલેક્શન આપતા હતા, વોટ આલતા હતા, ત્યાં બી આપણે બીજેપીનો વોટ આલતા હતા, અહીંયા બી આવ્યા. હવે અહીંયા વોટ આલવા આવ્યા તો એ ખાલી એક આધાર કાર્ડ બદલાવવા માટે મને 300 રૂપિયા ચૂકવવા પડ્યા. તો પછી શું મતલબ? કોઈ મતલબ ખરા? 10% એક જ મકાન માના નામે હોય યા છોકરાના નામે હોય. હવે દરેક મકાન બધાના નામે થોડી હોય, મા બાપના. એટલે આ બધી વસ્તુ બી થોડા સરકારને જોવું જોઈએ ના. આવી રીતે ચાલશે તો અમને બી ઉતારવું પડશે આવી રીતે, સીધી સી વાત. મૌલિકભાઈ પટેલ આવ્યા હતા, સારી રીતે અમે મીટિંગ કરી, બધું જ કર્યું અને બધું મીટિંગ પતી ગયા પછી મૌલિકભાઈ પટેલ ગતા રહ્યા અને પાછળથી એમના કાર્યકર્તાએ અમારી જોડે મગજમારી કરી, અમારા છોકરાઓ જોડે. કાલ ઉઠીને અમારા છોકરાઓને કંઈ થાય તો એનું શું અમારે કરવાનું એમ, એ ડર અમારા છે, બીજો કોઈ જ નહીં. અને એ લોકો વારે વારે અમને આવી રીતે એક વાર દબાઈ ગયા, ડર આપી ગયા, તો કાલ ઉઠીને ફરી અમારા છોકરાઓને કંઈ થાય એનું શું? 200 લોકો બેઠા છે, તમે એમને પૂછી શકો છો. આજ સુધી આવ્યા નથી. અમે ક્યાંય રજૂઆત કરીએ છીએ તો એ લોકો અમને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. એટલે આ મુદ્દો છે, તો આ ભારતીય બંધારણ હેઠળ મત આપવાનો અમને અધિકાર છે. તો ભાજપને આ વર્ષે અમે વોટ નહીં આપીએ. આ બદલ મારી સાથે બીજા બધા